તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા અને ત્યારબાદ હવે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે। મિત્રો, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના વતન ગુજરાતના પ્રવાસે હતા। આ પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી। આ પ્રસંગે તેમના હસ્તે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન એવા ડૉક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું। પુસ્તક વિમોચન બાદ ઉપસ્થિત મેદનીને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે કોઈ પણ કાર્ય જ્યારે સમય મર્યાદામાં પૂર્ણ થાય છે ત્યારે તેનો આનંદ અને પ્રભાવ અનેક ગણો વધી જાય છે। તેમણે કહ્યું કે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કામ સમય ઉપર પૂર્ણ થવું જોઈએ। આ ગ્રંથાવલીના પ્રોજેક્ટ ઉપર જ્યારે કામ શરૂ થયું ત્યારે પણ મેં આ જ વાત ઉપર ભાર મૂક્યો હતો। મને ગૌરવ છે કે આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે હું આજે જોઈ રહ્યો છું કે આ ભગીરથ કાર્ય સમયસર સંપન્ન થયું છે। ગૃહમંત્રીએ જ્ઞાનના મહત્વ વિશે વાત કરતા એક ખૂબ જ ઊંડી વાત કરી દીધી। તેમણે જણાવ્યું કે જ્ઞાન મેળવવાની કોઈ ચોક્કસ ભાષા હોતી નથી। જ્ઞાન એ અવિરત વહેતી ધારા છે। આદિ શંકરાચાર્યના વિચારો અને ગ્રંથો માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ તાર્કિક અને આધ્યાત્મિક રીતે માનવજાત માટે પથદર્શક સાબિત થયું છે। ડૉક્ટર ગૌતમ પટેલના સંપાદનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે આ ગ્રંથાવલી આવનારી પેઢીઓ માટે જ્ઞાનનો સ્ત્રોત બની રહેશે। અમિતભાઈ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલયના સ્થાપક એવા ભિક્ષુ અખંડાનંદને યાદ કરતા કહ્યું કે ગુજરાતના ઘડતરમાં અને તેના સાંસ્કૃતિક નિર્માણમાં અખંડાનંદનો મોટો હાથ છે। તેમણે ઓછા મૂલ્ય શ્રેષ્ઠ સાહિત્ય લોકો સુધી પહોંચાડીને બૌદ્ધિક ક્રાંતિ કરી હતી। આ સાથે તેમણે સોનીજીના કાર્યોની પણ પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે હું સોનીજીને વ્યક્તિગત રીતે જાણું છું। તેમના નામે અનેક ઉપલબ્ધિઓ છે। તેમની સૌથી મોટી ખૂબી એ છે કે તેમણે મુશ્કેલ સમયમાં પણ ક્યારેય કાર્યકરોને નિરાશ થવા દીધા નથી। સાંસ્કૃતિક વારસાનું જતન અને કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે અંતમાં જણાવ્યું કે આપણા ગ્રંથો એ જ આપણી ખરી ઓળખ છે। તેને સુરક્ષિત રાખવી એ આપણી સામૂહિક જવાબદારી છે। આ કાર્યક્રમથી અમદાવાદના સાહિત્યિક જગતમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો।